પ્રભાતનું પાથેય. પ્રણામ. વિશ્વ કલ્યાણકર શ્રી જીન શાસનને નમન. 24 તીર્થંકર પરમાત્માની ઝાઝરમાન વિરાસતને વંદન. અનંતાનંત સદગુરુભ્યો નમો નમઃ. શ્રી ગૌતમ પ્રભુ જેમના શ્વાસે શ્વાસે સ્વસી રહ્યા છે તેવા ગુરુવર શ્રી મુક્તિવલ્લભ સુરીશ્વરજી મહારાજાની કલમ અને કાળજા દ્વારા આલેખિત થયેલા ગૌતમ સ્વામી પરના વિધ પુસ્તકો તથા ગૌતમ અષ્ટકના માધ્યમે ગુરુ ગૌતમની ગુણગરિમાને સ્પર્શવાનો એક નાનકડો પ્રયાસ એટલે જ પ્રભાતનું પાથેય. આજે આપણા સૌના વહાલા ગુરુ ગૌતમ સ્વામીનો ચૈત્ર સુદ એકમ અવતરણ દિવસ છે. સાચું કહું, જે કાળમાં ગુરુ ગૌતમ આવ્યા તે કાળને ધન્ય છે, જે કુળમાં ગુરુ ગૌતમ આવ્યા તે કુળને ધન્ય છે, અને જે કાયામાં ગુરુ ગૌતમ આવ્યા તે કાયાને પણ ધન્ય છે. હે ગૌતમ સ્વામી, આપનો સદાકાળ જય થાવો, વિજય થાવો. મોક્ષેચ્છુ 1500 તપસ્વી તાપસો ત્યાં જે હતા, સહુને કરાવે પારણું પરમાન્ન લાવી આપતા. અક્ષીણ લબ્ધિ નિધાન મુજ હૃદયને શોભાવતા. તે ગૌતમ સ્વામી સદા મન વાંછિતો આપો મને. શ્રી ગૌતમ સ્વામી એટલે તારક વ્યક્તિત્વ, ઠારક વ્યક્તિત્વ, ઉદ્ધારક વ્યક્તિત્વ, ઉપકારક વ્યક્તિત્વ અને ઉપશામક વ્યક્તિત્વ. તેથી તો ગૌતમની લબ્ધિઓ પણ ઠારનારી અને તારનારી હતી. સ્થૂલકાય ગૌતમ સ્વામીને સૂર્યના કિરણોનું આલંબન લઈને સડસડાટ અષ્ટાપદ પર્વત ઉપર ચડતા જોઈ તળેટીએ રહેલા 1500 તાપસો મંત્રમુગ્ધ બની ગયા. આવા અદ્ભુત પ્રભાવથી કોણ ન અંજાય? એ તાપસો તો ગુરુ ગૌતમ સ્વામી પાછા ફરે તેની રાહ જ જોઈ રહ્યા હતા. અષ્ટાપદ તીર્થ અને ઉપર રહેલા 24 જીનબિંબોને જુહારી પોતાના આત્મપ્રદેશ ઉપર તેજ ભવે મુક્તિનું મોહર છાપ મારીને ગુરુ ગૌતમ પાછા નીચે પધાર્યા. પેલા 1500 તાપસોએ ગુરુ ગૌતમના ચરણ પકડી લીધા, તેમનું શિષ્યત્વ સ્વીકારી લીધું. આ 1500 તાપસ પૈકી 500 તાપસો અઠ્ઠમના પારણે અઠ્ઠમ કરી રહ્યા હતા, 500 તાપસોને છઠ્ઠના પારણે છઠ્ઠની આરાધના હતી, તો 500 તાપસો ઉપવાસના પારણે ઉપવાસ કરી રહ્યા હતા. તે સૌને પારણું કરાવવાની, તેમની સરભરા કરાવવાની જવાબદારી ગુરુ ગૌતમના શિરે આવી. મિષ્ટાન પાનાંબર પૂર્ણકામા, આ ગૌતમને મળેલું અદ્ભુત વિશેષણ તો સ્વયં ગૌતમ જ્યારે ગોચરચર્યાએ નીકળે તો સહજતાથી ઈચ્છા સિદ્ધિ થાય જ, એમાં ક્યાં કઈ નવાઈ છે. કોક ગ્રસ્તના ઘરેથી ખીર વહોરી લાવ્યા, પણ આ શું, કોબો જેટલી ખીરમાં આ 1500 તાપસોને પારણા કેવી રીતે કરાવશે? ચમચી ચમચી ખીર પણ ભાગમાં નહીં આવે. ગૌતમે બધાને બેસાડી દીધા. ક્ષીર પાત્રમાં અંગૂઠો ઊંધો કરી ખીર દેતા ગયા, તાપસો વાપરતા ગયા, ખીર ના ખૂટી. બજારમાં એક કોલ્ડ ડ્રિંક મળે છે, નામ થમ્સઅપ. ગૌતમે ક્ષીરપાત્રમાં અંગૂઠો ઊંધો મૂકીને 1500 તાપસોને પીવડાવેલું પીણું, એનું નામ થમ્સ ડાઉન. આ થમ્સ ડાઉન પીણું વાપરીને 1500 તાપસો જાણે અપ થઈ ગયા. પેલા ગૃહસ્થ કેવા બળભાગી હશે જેમના ઘરેથી ગૌતમ ખીર વહોરી લાવ્યા હશે. તે ગૃહસ્થને પણ ક્યાં ખ્યાલ હતો કે આ ખીરમાં અક્ષીણ મહાનસ લબ્ધિનો પ્રયોગ થવાનો છે. સાચું કહું, એ ખીર એ સામાન્ય ખીર નહોતી, કારણ એ ખીરમાં ગુરુ ગૌતમ સ્વામીના આંતર અનુગ્રહની દિવ્ય સુગંધ મહેકતી હતી. ગૌતમ સ્વામીજીના પુણ્ય પ્રભાવની પૌષ્ટિકતા એ ખીરમાં સમાયેલી હતી. ગૌતમ સ્વામીજીના અવ્વલ કક્ષાના શ્રમણ વાત્સલ્યનો આસ્વાદ એ ખીરની અંદર ભળેલો હતો. સાચે જ
ખીરને પરમાન્ન કહેવાનો રિવાજ કદાચ ત્યારથી જ શરૂ થયો હશે. ગુરુ ગૌતમના એ લબ્ધિવંત અંગુષ્ઠનું ધ્યાન ધરવાનું મન થાય. હું અને તમે જે અંગૂઠાનો ઉપયોગ જગતને ઠેંગો બતાડવા માટે કરીએ, તે જ અંગૂઠાના ઉપયોગથી ગૌતમે કેટલાયને માલામાલ કરી દીધા. આજે ગૌતમ સ્વામી પ્રભુ, આપનો જન્મદિવસ, આપની વંદન, કીર્તન, સ્તવન, અર્ચન, નર્તન કરીને અમે આપની ઉજવણી કરીએ. જેની ઉજવણી કરીએ એની પાસે રિટર્ન ગિફ્ટ પણ માગીએ. તો આપની પાસે આજે રિટર્ન ગિફ્ટ માગીએ છીએ, પ્રભુ આપશો ને? પેલા 500 તાપસો જેવી જીભ અમને આપો, જેથી ભોજન આસ્વાદતા કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય. પેલા 500 તાપસો જેવી આંખ અમને આપો પ્રભુ, અને પ્રભુની શોભાના દર્શન કરતા કરતા કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય. અને પેલા 500 તાપસો જેવા કાન અમને મળી જાય તો કેવું સારું. શ્રી જિનેશ્વર દેવના વચનો સદગુરુ ભગવંતના માધ્યમે સુણતા અમારો બેડો પાર થઈ જાય. તે ગૌતમ સ્વામી સદા મન વાંછિતો આપો મને.